હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ ને આપણે આવી ગયા છીએ હારીજની બાજુમાં આવેલું કાઠી ગામ. અને કાઠીના ગામના રસ્તા ઉપર પાછળ તમે જોઈ શકો આ કાઠી ગામ રસ્તો જાય છે મારી એક્ઝેક્ટ મારી પાછળ. અને અહીંયા તમે જોશો તો અહીંયા હારીજ બાજુ રસ્તો જાય છે અને સરસ મજાનો છાંયો એટલે લીમડાનો લીલો છાંયો. અને ગરમીની વાત કરું તો કમ્પ્લીટ 1 વાગ્યો છે અને ધગધગતો તાપ. તેમ છતાં અહીંયા સરસ મજાનો એક મને ઐતિહાસિક વારસો જોવા અને જાણવા મળ્યો. તો અહીંયા તમને પણ બતાવવાની કોશિશ કરું. અહીંયા સરસ મજાનું જૂનું એક મંદિર છે, તો મંદિરે આપણે દર્શન કરીશું અને જઈએ તમને અહીં પણ બતાવું. તો મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. આપણે જઈએ ત્યાં મંદિરે અને મંદિરનો સંપૂર્ણ નજારો જોવાનો છે, બધી ભૂલતા નહીં. તો આપણે જઈએ મંદિરે. અહીંયા કૂવો પણ છે, વાવ છે આ કૂવો. બરાબર. રાત કામ આવ્યા હમણાં તો રાત કામમાં આ પહેલી ચોકડી ખોદણી એ તરફ વાવ છે. બરાબર. તો ખોદણ કામમાં ગાડી હોય તો વાવ આખી દીધી, પણ વાવને મારી બુલડોઝર અડ્યું પથરા જે પડ્યા એ પથરા આખા અંદર ગયા એ કર્યા. પછી જે પાણી અંદર આવ્યું પછી આ તળાવનો નાશ થયો નહીં. આ પાણી ભરાય તેને ખાલી થઈને એ તળિયા લગી આ લાસ્ટ લીટી આમ નહીં. આખું તળાવ તો કોઈ દી ખાલી થાય નહીં. અંદર કીચડ ભરેલું હતા. બરાબર. મગર પાણી મીઠું હોય. જ્યારે 2017માં હોનારત આવ્યું ખારિયામાં, એ વખતે જે જમા આવ્યા એ બધું પાણી આની અંદર એવું આવ્યું કે ખારા સાહેબ. અત્યારે આજે દરિયો આખો અમારો ખરો હોય. બરાબર. તો આની અંદર જેવા પથરા મેં કાઢવરાયા છે કોઈ સમયમાં, એ પથરા આના કરી અને આજથી 200 થી 500 વર્ષ પહેલાંનો ઇતિહાસ કાઢવાનો. બરાબર. એ પહેલાંની નહીં, 500 વર્ષની. કેમ કે મોટા મોટા પથરા આખા દિલ ભરેલા એ પથરો અત્યારે આપણે ઉપાડીએ કેવી બાજરા ભેગા થાય એ પથરો આપણા નથી આવે. એવડા મોટી મોટી શિલાઓ, દરવાજા પડેલા શિખર પડેલા મૂર્તિઓ પડેલી એ સમયની આજે ભાવ કોઈ આપણી પાસે કરે તો અંદરથી 99% મારું ગયો એવું હોય કે આપણા આગળ નહીં હોય એવી મૂર્તિઓ અંદર રાજા પૂરણ કરીને નકશી કરેલી. બરાબર. તો બાપુ આ બધું તો બાપુનું એવું કેવું છે કે આ જે ટેકરો છે અહીંયા આજથી લગભગ 3 થી 4, 5 વર્ષ કે 7 વર્ષ પહેલાં અહીંયા રાહત કામ અને ખોદકામ આવ્યું હતું. અને ખોદકામના કારણે અહીંયા બુલડોઝર દ્વારા ખોદવામાં આવ્યું ત્યારે અંદરથી વાવ નીકળી હતી. અને વાવ થોડુંક એમનું જે આગળ બુલડોઝરનું જે મેન આગળનું ખોદવાનું જે એનો ભાગ હોય એનાથી થોડું અડી ગયું હતું અને ડેમેજ થઈ ગયું હતું. અને આખી જે પથ્થરો તો અંદર પડી ગયો હતો, આખી પહેલી વાવ નીકળી હતી. અને એના હિસાબે પછી 4 વર્ષથી આ તમે જોઈ મારી પાસે જોઈ શકો મોટો ટેકરો એ વાવ જ છે. અને આજુબાજુ સતત 3 ઋતુની અંદર પાણી સતત વહ્યા કરે છે. પહેલું મીઠું પાણી હતું બાપુનું એવું કેવું છે. અને સતત પાણી વહ્યા કરે છે. પહેલાં અહીંયા ઝાડ બી ઉગતા, લોકો પાણી બી પીતા અને ટોપરા જેવું મીઠું હતું. પણ જમજમ પછી 2017ની અંદર હોનારા હતા એટલે બહુ વરસાદ પડ્યો અને ખારિયા દ્વારા ઘણા બધા કદાચ તમે સમાચાર સાંભળ્યા હોય એ સમયે ઘણા બધા પાણીના હિસાબે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા હતા. અને એ સમયે પાણી અહીંયા આવવાથી કદાચ એનો પણ કદાચ ભાગ હોય છે કે ખારું થઈ ગયું. અને હાલ આખું દરિયા જેવું આ પાણી છે એ ખારું છે. અને બાપુનું બીજી વસ્તુ એ કહેવી છે કે તમે અહીંથી જુઓ છો મારી પાછળ તો એ નાના અંદર જોયો નાના જે બતકો હોય અને એમના બચ્ચા છે એ બચ્ચા પણ તમે જોશો તો અહીંયા જ નહીં છે. 3 ઋતુની અંદર બરાબર 4 માસ અને 12 માસ. અહીંયા બાપુને એવું કેવું છે કે અહીંથી આ લોકો જતા નથી. આ જે પક્ષીઓ છે બતકો એમના બચ્ચા કોઈ જગ્યાએ જતા ને અહીંયા નહીં છે. અને પાછળની સાઈડ તમે જોશો કિનારો પેલો બતાવો તમે તો કિનારાની અંદર જોશો એટલાથી પાણી ખાલી થતું જ નથી એમ. તો આ બહુ જૂનો વારસો છે. અને બાપુનું એવું કેવું છે કે અહીંયા જે અંદરથી બાપુએ વાવની અંદરથી પથ્થર કાઢ્યા છે એ બહુ ઐતિહાસિક જૂનો છે. બાપુનું કેવું કે લગભગ 500 વર્ષ છે. પણ મને બાપુ અરે વાત મળી એ પ્રમાણથી મને જેટલું ખબર પડે છે. અને બાપુ તો વિશેષ છે કારણ કે સંત મહંત આગળ આપણે કશું જ ના કહેવાઈએ. કારણ કે એના પરથી એવું લાગે કે 1000 વર્ષ કરતાં પણ કદાચ વધારે હશે આ ઇતિહાસ પ્રમાણે. અને મને 2-4 મૂર્તિઓ પણ જોવા મળી છે, એ પણ તમને બતાવું અને માતાજીનું મંદિર પણ બતાવું. તો ચલો આપણે અહીંયા જઈએ કારણ કે ખરેખર બહુ જૂનો વારસો છે. બસ એટલે બંધ કરી દો ઓકે એમ ને. તો આ હમણાં આવો જુઓ. હા બસ આવી ગયા ચાલુ કરો એટલે કેજો ચાલુ. તો એનો ઇતિહાસ તમને જણાવો તો અહીંયા મારી બાજુમાં જે વડીલ અને આપણા કહેવાય ને કે જ્યારે જ્ઞાનની જરૂર હોય તો આપણે વડીલો પાસે જઈએ તો જ્ઞાન મળી રહે એવા વડીલ એટલે નવા મકાના ચુંડાજી અને બાજુમાં છે મહંત બાપુ ગિરી બાપુ છે હેમગીરી બાપુ. બરાબર. તો અહીંનો ઇતિહાસ જે મહાકાલી માનું મંદિર છે એમના વિશે
આ વડીલને જે ચુંડાજી છે એ આપણને કહે છે, કારણ કે એમને અહીંનું ઘણું બધું એમના વર્ષો પ્રમાણે એમને બહુ બધું જોયું છે. આ મંદિર છે ને પેલા જૂના વખતનું કહેવામાં આવે, પુરાણું. આની પાછળ એક વાય છે, અને પેલા મંદિર હતું ઢાળિયું હતું. આની અહીંયા આબુ પેલા પબ્લિક બિયાતી, એમ કે અહીં બહુ ડર લાગતો, આ બધું બહુ ભયંકર લાગતું. પણ ધીરે ધીરે પછી અમે આ જ્યાં જગ્યાનો આવીને બાવળિયા ખોદીને માતાજીનો સ્વસ્થ કર્યો. આ મૂર્તિ તારે અમે પૂછતા, બરાબર, જ્યાં રહીને ઓને પૂછતા. તમે આ મૂર્તિ જોશો તો મૂર્તિ ઉપરથી એવું લાગે છે કે લગભગ ગિરિબાપુ અને વડીલનું એવું કેવું છે ચુંડાજીનું કે લગભગ 700 વર્ષ, પણ મને એવું લાગે છે 700 ની પણ કદાચ 1500 વર્ષ પહેલા પણ વધારે જૂની હશે, કારણ કે ઇતિહાસ એવો એમના જે સ્થાપત્યો પરથી આપણને લાગી આવે છે કે બહુ જૂનો ઇતિહાસ છે. એ પુરાણી વાય છે, એની વાયને અત્યારે પૂર્ણ થઈ ગઈ. પછી અમે ખોદતા એ ટાઈમે થોડીક તૂટી છે, પણ એમને હજી પાણી આવી ગયું, ખુલ્લી નહીં થતી. બરાબર, સીધું પાણી જ આવ્યા કરે ખારું. બરાબર, અત્યારે હાલે ખારું પાણી જ ભર્યું કાયમ માટે. પછી આ જગ્યામાં પછી બાપુ આવ્યા પછી આ તળાવ, આ બધું તળાવ જ હતું. બરાબર, અને એ પછી પૂરણ થયું. પૂરણ કરીને એની અંદર અત્યારે બાગાયતી બધો રોપા કરી. બરાબર. પછી બાપુ પાછા આવ્યા એટલે ફેરથી આ માતાજીનું મંદિર નવેસર બનાવ્યું, એને સુધારો કર્યો અને શેડ બનાવ્યો. અત્યારે હાલમાં બહુ રોનક મારું બાપુજી અને માતાજીની કૃપાથી હાલમાં સારું છે. બરાબર, ગામનો સાથ સહકાર સારો છે. તો વડીલનું એવું કેવું છે કે પહેલા અહીંયા એટલા જૂના પથ્થર છે ને મૂર્તિઓ, જૂના પથ્થરો પણ છે, મૂર્તિઓ પણ છે. આપણે એની પણ બતાવવાની કોશિશ કરીએ. અહીંયા પહેલા બહુ બાવળ હતા અને બહુ ઝાડી ઝાકરા હતા, અને એવું કહેવાય છે કે અહીંયા સાપ અને જે તે સમયે નાવર અને જંગલી પ્રાણીઓને પણ બહુ બીક હતી. એ સમયે વડીલ આપણે ચુંડાજી એવું કહી રહ્યા છે કે અહીંયા લોકો આવતા બી હતા, પણ એ સમયે મંદિર તો અહીંયા હયાત જ હતું. અને એ વખતે લગભગ નળિયાવાળું મંદિર એવું દેશી નળિયાનું મંદિર હતું, અને જમ લોકો જાણતા થયા, નજીક આવતા થયા, એટલે ઇતિહાસ થોડો અત્યારે આખી જે રોનક છે એ તો ખરેખર તમે અહીંયા આવશો એટલે અહીં રસ્તા પરથી તમે નીકળો તો તમને ખરેખર એવું લાગે કે કંઈક આપણે કોઈ ખારી જગ્યાએ ઓટોમેટિક તમારો અંદર આત્માથી તમને લાગી આવે કે કંઈક એવી સારી જગ્યા છે, કંઈક પવિત્ર ભૂમિ છે જ્યાં આપણે આવ્યા છીએ. હું અહીંથી નીકળ્યો ત્યારે મને જતા જ એવું લાગ્યું કે કંઈક પવિત્ર ભૂમિ છે, પણ ઉતાવળમાં હતો એટલે થોડો નીકળ્યો, રિટર્ન આવ્યો પાછો, હું ભૂલી ગયો રસ્તો, પાછો આગળ જઈને રિટર્ન આવ્યો. મને લાગ્યું કે ના કંઈક તો છે જ. પછી આપણને એ જાણવા મળ્યું કે ખરેખર આવો મોટો ઇતિહાસ છે. અને બાપુને એવું કેવું છે કે અહીંયા ઘણી બધી એક્ટિવિટીઓ થાય, એટલે અહીં સેવકો છે અને સારા એવા કામ થાય છે. અહીંયા સરસ મજાનું જે આખું તળાવ હતું એને બાગ બગીચા તરીકે મસ્ત ઉભરાયું છે, અને કહેવાય ને કે ફૂલ છોડ પણ વાવેલા છે. તો સારું કામની અંદર દરેક માણસ જોડાય છે, અને આજુબાજુના ગામના પણ લોકો આવેલા છે અને ખૂબ સારો સાથ સહકાર આપે છે. તો વાહ, આપણે આગળ જઈએ અને આગળ તમને બતાવું. અહીંયા તમે જોશો તો વડીલ અને મહંતગીરી બાપુ છે, અને આપણને જણાવશે કે અહીંનો ઇતિહાસ કહેવાય ને કે સંતો મહંતો વગર તો અધૂરો છે, તો એ પણ આપણે જણાવવાની કોશિશ કરશે. જ્યારે આ જગ્યાઓ પુરાણી હતી ને એ ટાઈમે મકુડિયા નામના એક મહાત્મા આવ્યા હતા. એમનું નામ ગોપાલગીરી કે એવું કંઈક નામ હતું. બહુ બુઢી મૂર્તિ હતી. એની લગભગ મકોડા જ હતા. તાણે ખરેખર હકીકતમાં નવરા મકોડા જ હતા. અહીંયા ઝૂંપડી બનાવી અને કેળાની બાજુમાં રહેતા. અને પાણી આજુબાજુના ક્ષેત્રોમાંથી નેચે કૂવા હોય ને એ કૂવાનું જ પાણી લાવતા. એ ટાઈમમાં કોઈ પાણીની કોઈ સુવિધા હતી જ નહીં. અને એ બાપુ તારે અહીંયાની વિકસિત કરેલું પહેલાં હતું. પછી એની ઢાળિયું બનાવ્યું હતું નેવાવાળું, એ મકોડિયા બાપુએ બનાવેલું. પછી અહીંયાની દેહ પૂરી થઈ એટલે અહીંયાને સમાધિ લીન થઈ ગઈ. હા, એ પછી પાછી જગ્યા ખૂબ પડી રહી. પછી એક ગોપાલગીરીનો મહાત્મા આવ્યા. પણ અમારે આખા ગામની પલ્લી ભરાય છે. આખું નવા મોકા ગામના ઘર દીઠ રૂપિયો કે 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા જે કંઈ ફાળો આવે એની પલ્લી નૂમના દાડે ભરાય, નોરતાની નૂમ. અને એ આખું ગામ હલકીનો આવે. મહાત્મા હતા એટલે ધૂણા, એટલે કહો આ શું, તાને બહુ એવો સમય હતો. દારૂડિયા આવતા, બધું હાથમાં હથિયાર, ધારિયા, બરસીઓ આવું બધું લઈને આકોટા કરતાં માતાજી પલ્લી ભરવા આવતા. અત્યારે હાલે એ સમયે, પણ હાલે એમને. અને એ સમયે પછી ગોપાલગીરી જતા રહ્યા ને 40 વર્ષ જગ્યા પડી. પછી વળી અમે 4-5 જણા આવ્યા, આ જગ્યાને સાફ કરીને તૈયાર કરી, અને એટલે જગ્યા આગળ હેડી ગઈ અત્યાર સુધી. હેમગીરી આવતા બાપુને ઘણો સુધારો છે. બરાબર. તો વડીલ શ્રી આપણને બતાવ્યું કે અહીંયા ઘણા બધા સંતો મહંતો પણ થઈ ગયા, અને બહુ જૂનો ઇતિહાસ છે. ઇતિહાસની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. અહીંયા તમે જોશો મારી પાછળ, હું તમને લઈ જવાનું બતાવવાની કોશિશ કરું તો અહીંયા બહુ જૂના ઐતિહાસિક સ્થાપત્યો આની અંદરથી નીકળેલા છે, અને એ પણ તમને બતાવું. મૂર્તિઓ પણ છે અને મોટી મોટી શિલાઓ છે. તો તમે જોશો અહીંયા તો આ છે પૌરાણિક મૂર્તિ.
ઘણા વર્ષો લગભગ 700-800 વર્ષ. તમે જોઈ શકો છો આ મૂર્તિઓની અંદર મને દેવી દેવતાઓ તો દેખાઈ જ રહ્યા છે, કારણ કે બહુ ઐતિહાસિક ચુંડાજી એવું કહી રહ્યા છે કે લગભગ 700 થી 800 વર્ષ, પરંતુ 1000 કરતાં વર્ષથી વધારે પણ જૂની હોઈ શકે. આ ઇતિહાસ ગવા છે. અને બાજુમાં તમે જોઈ શકો છો અમે એક આવો તો પથ્થર ઘુમટ ખાલી આની અંદર, હા, અને આ ખૂણા ઉપર આ ધોરેને બહુ માટી જતી રહેતી ને, તે ઘુમટ જૂનો પડે તો આટલો જાડો છે ને લગભગ આટલો તો પોળો છે. બરાબર. એ પછી અડધું ફાટ છે ને અમે મેલીને એને પૂરણ કર્યું. બરાબર. બહુ જૂનું પૂરણ અને બહુ મોટો ઘુમટ છે, લાલ કલરનો. જો ચુંડાજી એવું કહી રહ્યા છે કે જે આ મૂર્તિઓ છે એની એક્ઝેક્ટ બાજુની અંદર જે કોથળી પડી એની નીચે, કારણ કે પાણીના વરસાદના કારણે ધોવાણ થવાથી અહીંયા બહુ મોટો વિશાળ એ જે મંદિરનો ઘુમ્મટ કહેવાય એ ઘુમ્મટ પણ આવેલો છે અને અહીંયા મૂકેલો છે. તો એના પરથી જ આપણને જાણવા મળી રહ્યું છે કે આ ઇતિહાસ અને વારસો અને સનાતન ધર્મ હતો, રહેશે અને છે જ. એ આ એના જાગતા ઉદાહરણ અને પુરાવા આપણને સામે નજરની સામે આપણે જોઈ રહ્યા છીએ. ખરેખર અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય. ખરેખર અહીંયા હું આ જગ્યાએ આવ્યો તો ખરેખર મને કંઈક અલગ જ જોવા મળ્યું. અને આવો જૂનો રસ્તાની વચ્ચે તમે સામેથી જોશો આ ચુંડાજીની એક્ઝેક્ટ પાછળ લીમડો છે, એની એ હાઈવે રસ્તો જાય છે, તમે સામે જોઈ શકો છો. એ રસ્તો પડે છે એ હારીજથી સીધો જાય છે. થરા પણ જવાય અને નાણા પણ જવાય, કાઠી કાતરા એ બાજુ પણ જવાય. આગળ જશો તો અહીંયાથી રાધનપુર બાજુ પણ રસ્તો જવાય. પણ આ તળાવ અને આ તળાવની જેટલી બી વાતો કરું એટલી ઓછી, કારણ કે વાવ એટલે બાવડી અને હિન્દીમાં એને બાવડી કહેવાય. આ તમે જોઈ શકો છો સરસ મજાનું જે ઘુમ્મટ છે એ બતાવવાની કોશિશ કરું. એ આરી વાવ જ છે, આજુબાજુ કમ્પ્લીટ, અને પાણી સતત વહ્યા કરે છે, કારણ કે ખોદકામ વખતે પથ્થર થોડો અંદર પડી ગયા એટલે આજુબાજુથી બ્લોક કરેલી છે અને સતત પાણી વહ્યા કરે છે. તો ખરેખર માતાજીને નતમસ્તક વંદન. અને આ આપણો જે ભારત ભૂમિ ઉપર અને એમાં સરસ મજાનું નવા માકા ગામ, આ બાજુ કયું ગામ આવેલું? થરોડ. આ બાજુ થરોડ અને આ બાજુ કાઠી. તો સરસ મજાનું આ જે ગામ છે એની બાજુમાં જ આવેલું આ સરસ મજાનું તળાવ, અને તળાવના કિનારે માં કાલિકા માં એટલે કાળકામાં બિરાજમાન છે. અને હવે અહીંયા તમને આ મંદિર મારી એક્ઝેક્ટ મારી પાછળ તમે જોશો તો એની અંદર નવી પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થવા જઈ રહી છે. તો એનું પણ તમને દ્રશ્ય બતાવું. મંદિર લગભગ બનાવી ચૂક્યા છીએ અને સમય સાથે એનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે તો એનું કંઈક જે નજારો જ કંઈક અલગ હશે. તો તમે જોઈ શકો છો આ મંદિર સરસ મજાનું તૈયાર થઈ ચૂક્યું છે. અને આ જ મંદિર તમે જોશો તો આ મૂર્તિ આપણને જોવા મળે, કાળકામાં કાલીમાં. આ સેવકો, બાપુ, સંત મહંતો સતત એમના નજર સમક્ષ એકબીજાને કાંધે ખંભાથી ખંભો મિલાવીને, ગધેથી ગધો મિલાવીને, અને કહેવાય ને કે નજરની સામે જેટલું પણ માર્ગદર્શન મળે એટલું ઓછું. અને એવા સાનિધ્યમાં માતાજીના ચાચર ચોકમાં હોઈએ એટલે બીજું તો કંઈ જ ના ઘટે. અને ખરેખર આ તમે જ્યારે પણ કોઈ લોકોએ આ એકવાર આ સ્થળની મુલાકાત લેજો, કારણ કે બાપુ કહે છે, હેમંતગીરી બાપુ કહે છે કે કાઠી કાતરા રોડ ઉપર અને નવા મકા ગામ મહાકાળી આશ્રમ, સરસ મજાનો પક્ષી ઘર તમે જોઈ શકો છો. અને પક્ષીઓનો કલરવ સરસ મજાનું એના સેવકો અને બાપુથી જેટલું થાય એટલું કરવાની કોશિશ કરી છે. અને સરસ મજાનો આ બાજુ તમે જોશો તો બગીચો પણ સરસ મજાનો બનાવેલો છે. તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. અને આ રસ્તેથી નીકળો તો 100% ઐતિહાસિક વારસો સનાતન ધર્મને માનતા હોય તો અવશ્ય વધારજો. અને માના ચરણોમાં, બાપુના ચરણોમાં એકવાર શીશ ઝુકાવજો તો ખરેખર તમારો બેડો પાર. પૈસા તો છે અને નહીં, કારણ કે ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જવાનું છે. પણ તમારથી જેટલી ભક્તિ થાય, જેટલી શક્તિ થાય એવું તમે બને એટલી ભક્તિ અને સંતો મહંતોના ચરણોમાં અને માતાજી ભગવાનના દેવોના ચરણોમાં નમશો તો જ પ્રભુને ગમશો, નહીં તો ઉપર કોઈનો ઉદ્ધાર નથી. બાકીનું બધું અહીં નહીં જ પડી રહેવાનું. તો બોલો હર હર મહાદેવ, જય મહાદેવ. 5 જણા આવ્યા ને તે પહેલાં વધુ એક નાળી શ્રીફળ લઈને આવ્યા બાપુ. અમારે મનું શ્રીફળ કરીએ પહેલાં
પછી શ્રીફળ બધી જગ્યામાં બાવળ કાઢીને શ્રીફળ વધેરવા ગયા એટલે શ્રીફળ સોલતા જ ખોરું નીકળ્યું એટલે અમે કંઈક બીજું મંગાવ્યું પણ એ નાળિયેર જ્યારે નગર એટલે ચીડીએ નાખી દે ને તે ખોડ્યું ને તો કમ્પ્લેટમાં ખોરું ને એવું ને એવું સપષ્ટ નાળિયેર એની અમે પ્રસાદ કરી બીજું નાળિયેર લાવે એની પ્રસાદ કરી પણ એનો સમયને અમને નથી ખબર પણ જાતા જો એક વખત માતાજીની જગ્યા સારી રીતે કમ્પ્લીટ નાળિયેર જેમ ખોરું નીકળે એમ નાળિયેર જે અમને સંકેત આપ્યો ને એમાં પહેલું ખોરું નીકળ્યું ખોરા પર સારું નીકળ્યું ખોરું નીકળ્યું એની પ્રસાદ કરી એ પ્રમાણે જગ્યાનું પણ વિકાસમાં અમને અવરોધ આવ્યો હતો વચ્ચે જે ખોરું થયું ને એમાં અવરોધ આવ્યો હતો એમાં અમારે 5 થી 7 વર્ષ જગ્યા એમને કોઈ ખંડેર પડી ગઈ પાછી ગમે એ રીતે કોઈ કાર્ય ના થયું પછી વળી પાછી જગ્યા બાપુ આવતા ચાલુ કર્યું સુધારા ભરાઈ ગઈ એટલેથી આ સુધારો થવા માંડ્યો તે અત્યારે અતિશય સુધારો થઈ ગયો અને મને સંકેત પ્રમાણે તે વખત પહેલું સારું થયું પછી વચ્ચે ખોરું નાળિયેર નીકળે ને એનું વચમાં શ્રીફળનું પ્રમાણ અમને હવે સમજણ પડી જ્યારે આ બધું રોનક આવી ત્યારે અમને ખબર પડી કે આ શ્રીફળનું આ મને પ્રમાણ માતાજીએ પહેલું આપ્યું દેવી શક્તિ શું કહેવાય? હા દેવી શક્તિ શું કહેવાય ના માતાજીએ પ્રમાણ તો પહેલું જબર આપ્યું હતું પણ અમને સમજણ નથી હવે સમજણ પાકી થઈ કે આ તો જે નાળિયેરનો સંકેત આલ્યો ની હાથ હતો દેવી શક્તિને હા અત્યારે લ્યો આનંદથી નહીં જેટલી રોનક આવી હા મતામતી 12 વર્ષથી ચાલુ હોય આપણે શું કંઈક આને આગળ થઈ થાય જગ્યાનો વિકાસ થાય, મંદિરોનો વિકાસ થાય, લોકો ખબર પડે. અત્યારે આના કરીને 140 આય જાજીની હાઈટ આંબા ઉભા અંતરા પાડી પૌરાણિક જગ્યાએ ફર્સ્ટ ખંડેર ક્લાસ થઈ પાડી પડી. કરી 160 આંબા. પુરાણ ઉભા ઉભા કરી દીધા તો કમ્પ્લીટ થઈ ગયા નાના આંબા ઉભા મારી અત્યારે કેરી ત્રણ આંબા તો ત્રણ ઓપન કેરી આવી અને બીજા પણ લગભગ નોના એ છે ગરમ ના હોય કપડું રાખજો. તો બાપુએ ઘણો બધો વિકાસ આયા પછી કર્યો છે અને ચુંડાજી ઘણો બધો ઇતિહાસ કીધો અને એક્ઝેક્ટ મારી પાછળ તમે જોઈ શકો છો ઇતિહાસની ગવાહ ભવાની આગળ આપણું શું આવે બે બિરાજમાન જ છે અને એના જ પ્રતાપે આ સરસ મજાનું મંદિર આ સેવકો બાકી તો કોઈ ક્યાંનું કોઈનું છે આ જગ્યા છે આહિર વખતની આયુ વખતની આ બાજુનું ખેતર છે ને હા, હા. એની અંદર કોઈ કૂવા નીકળે છે કોઈ જૂનો આવેશ નીકળે છે હાલે એ બાજુનું ખેતરવાળા કહેતા હોય કે અમારા અંદર કૂવા છે ને પાયા નીકળે જૂના આયર વખતનું છે એટલે પુરાણી જગ્યા ઠીક આયરો વખતની આ તો ઘણું બધું એ ખેતરની અંદર એ કહેતા હોય કે અમારે કૂવા નીકળ્યા કોઈ જ્યાં પાયા નીકળે છે જૂના ઠીકરા નીકળે માટલા નીકળે એ વખત હા અત્યારે જૂના હાલે પુરાણા ખેતરમાં હાલે અત્યારે હાલે જૂના નરિયા ગામના પડ્યા છે. કોઈ ગામ વસેલું હોય હા વર્ષો પહેલાં ગામ વસેલું હા વર્ષો પહેલા આયરોનું કામ છે બરાબર હા આજે આ માતાજીની સ્થાપના ને આયર વખતની છે એમ એ વખત છે હા એ વખત અને આ એનો ઇતિહાસ છે એનો ઇતિહાસ બરાબર એટલે જૂનું પુરાણો બહુ પૌરાણિક. જૂનો, હા જૂનો ઠીક આયર વખત હા હા એ વખત માયા ખોદવા 40 વર્ષ પડ્યું ને હા. ત્યારે બહુ ખોદ કામે કર્યું રાતના સોના ખોદે દાડા સુધી ખબર પડે અને ઠંડા પાડ્યા માયો વધવા માટે હા માયા ગોતવા માટે ધન ગોતવા માટે એવા લોકો અહીંયા આવી ગયા હવે ઘણા બધા તાણે જ કોઈ હર્યાતું નહીં હોય કાન મશીન લઈને અત્યારે હાલે આવે અત્યારે હાલે ઘણા ઓહ. કે અમને વાંચન છે પણ છે પેલી જોવે તો ભગવાન નીકળે છે અહીંયા તો કાંતો લોટાનું નીકળે ને પ્લાસ્ટિકનું નીકળે ભાઈમાં કઈ આવતું છે નહીં હા અને અમે હવેથી ના બધું બીજું કોઈ આવે ને એને કહેજો ભાઈ આમાં તમે બીજું કોઈ હવે કરશો નહીં જે છે એ માતાજી ધન છે ને તો તમારા કર્મમાં છે હાલ દે અહીં કશું ના કરશું ખોદ કામ સાચી વાત હા નકમ પહેલાં 40 વર્ષ પડી ગયું તાણે આ બધી જગ્યાએ ખૂબ ખોદી નાખી આજુબાજુ બધે મંદિરની આજુબાજુ ધૂણો હતો જૂનો હમ ગોળ નાથનો ધૂણો મંદિરની અંદર એ ધૂણો હમણાં સુધી કહેતા નહોતો આ પણ આ ના બાપુએ કીધું એ ભાઈ એની ખોદકામ કરીને એમાં ધૂણો ને બધું હા એ સમયે ખોજ્યામાં માયામાં બધે તો અહીંનો ઇતિહાસ એવું કહે છે કે લગભગ આહિર સમાજ વખત અહીંયા વસવાટ કરતો હશે અને એનો ઐતિહાસિક પૌરાણિક અહીં પુરાવા મળી રહ્યા છે આજુબાજુના ખેતરોમાં ઠીકરા મોટા મોટા માટલા અને બહુ મોટી સલાઓ અને કહેવાય ને કે વિશાળ વિશાળ પથ્થરો અહીંથી નીકળે છે અને બીજી વિશેષતા એ છે કે લગભગ અહીંયા લોકો ઘણા બધા લોકો અહીંયા કહેવાય છે ને કે પૈસાની ભૂખ કોને ના હોય
તો એવા લોકોને જ્યારે જ્યારે જાણકારી મળી છે ત્યારે આ મંદિરના પટાંગણમાં માતાજીના ચાચર ચોકની અંદર તળાવની આજુબાજુ જે ઐતિહાસિક વારસો છે એને હંમેશા ડેમેજ કરવાની કોશિશ કરી છે, હંમેશા તોડફોડ કરવાની કોશિશ કરી છે અને હંમેશા ખોદકામ કરી અને માયો કાઢવાની કોશિશ કરી છે. પણ માં ત્યારે નમે કે એનું બાળક હંમેશા એને એ રીતે રહેતું હોય ત્યારે માં એમની તમને કોઈ બધું આપી દે નહીં. માતાજીને એવા પુરાવા છે, આખી રાત ખોદકામ કરે, દોડાદોડ કરે, મશીનો લાવે, અંતે સવાર પડતા એ લોકો નાહી જાય. એવા ઐતિહાસિક અહીંના પુરાવા છે. અહીંયા ચુંડાજી અને મહંતગીરી બાપુએ આપણે જણાવ્યું છે. તો ખરેખર અહીંયા જેટલો બી ઇતિહાસ બહુ જૂનો છે અને જે તે સમયે અહીં આહીરો વસતા હશે, એમનું આહીરોનું નગર હશે, આજુબાજુના ખેતરમાં પણ એના ઐતિહાસિક પુરાવા છે. આપણે પહેલાં એક વિડીયો બનાવ્યો તો તમે જોયું છે, જમણપુર ગામ અને 3 તળાવ. આ એમાંનું જ એક તળાવ છે અને તળાવ ઉપર બિરાજમેન મહાકાળીમાં કાળકામાં ખુદ હાજરા હજુર છે. એની ઐતિહાસિક મૂર્તિ આપણને જોવા મળે છે. લગભગ મારી દ્રષ્ટિએ તો મને 2000 વર્ષ કરતાં પણ વધારે લાગે છે. તો આ એનો જૂનો ઇતિહાસ છે અને આહિરનું ગામ હોય એટલે લોકોને એવું કે ધન અને દોલત તો અહીંયા હોય જ, પણ એમને કશું મળતું નથી. એના માટે તમારે ભક્તિ, તમારી શ્રદ્ધા અને તમારી નિષ્ઠા જો સાચી હશે તો ભગવાન બધું જ આપી જશે. બાકી ખાલી પૈસા માટે તમે કરતા હશો તો ખાલી હાથ આયા બંદા ખાલી હાથ જવાના. બરાબર? તો આ ઐતિહાસિક વારસો છે. જ્યારે જ્યારે તમે અહીંયા આવો, આ રસ્તે નીકળો તો માના ચરણોમાં એકવાર અવશ્ય ચોક્કસ પધારજો અને દર્શન કરજો. આખો સંપૂર્ણ બગીચો બહુ વિશાળ પ્રમાણમાં તૈયાર થઈ રહ્યો છે અને એની મહેનત આપણે અહીંયા આપણી નજર સમક્ષ જોઈ રહ્યા છીએ. મહંતશ્રી બાપુશ્રી અને સેવકગણ, નવગણગીરી બાપુ અને ચુંડાજી અને પહેલાજી દ્વારા ખૂબ સરસ તનતોડ મહેનત કરી રહ્યા અને આખો બગીચો બસ ટૂંક સમયમાં સરસ એનું સ્વરૂપ લેશે. તો મિત્રો, તમે અહીંયા નીકળો તો અવશ્ય એકવાર જરૂર મુલાકાત લેજો અને દર્શન કરજો. તો મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. અને માતાજીના દર્શન તો અવશ્ય જ કરજો. મળીએ છીએ કાલે નવી જગ્યાએ નવા વ્લોગમાં. જય માતાજી, જય કાળકામાં, હર હર મહાદેવ.